જય શ્રી કૃષ્ણ બધાને. હાલ જ સુરત દાદા ઉગી ગયા છે. અસલામ સુરત દાદા ઉગી ગયા છે. સુરત દાદા ઉગી ગયા છે. આ તો વાદળાય બહુ થયા છે. જો સુરત દાદા ઉગીને એટલા ચડ્યા છે. આજ વાદળાય એટલા થયા છે ને આમ પેટે એવું ધુહેર જેવું છે. જો ઝાકળાય. જય શ્રી કૃષ્ણ. હા અમારે સીતુડા બહુ આવી ગયા છે. કામ કેટલું કરી નાખ્યું છે. અમે આજ પીણા વાટવા જવાનું છે પણ એમ થાય વાદળાનું નથી વાટવા. થોડાક દી એવું લાગે આમ થોડાક દી ખમી જાય. બે દી ખમી જાય ને એટલે આ વાદળા શું કે 3 દીનું ખબર પડી જાય. વાદળા આજ બહુ આયા. હાથમણેથી ને દી એટલે આયા છે. હાથમણે વાદળા આયા છે. નામ જો ને ઉગમણેથી ને લે કીર્યું છે. એલસ ને નથી લેવા આયા તે. આજે મોડું થઈ ગયું છે ને તે લેવા નથી આયા. જો મટક મટક કરે. એલેક એલેક એલેક. જો એને અમારે અતારમાં રમત કરી હોય ને તો અતારમાં બહુ કરે રમત. એલેક એ લક્ષા એ લક્ષા એ લક્ષા એ લક્ષ એ લક્ષા એ લક્ષા એ લક્ષા. શેઠાડું હતું કે નતું જોવા ગયા હતા. અને જો હવે પોંખ પાડવો હે. કહું થોડાક વાઢિયાવા હે 1-2 પાથરા અને પોંખ પાડવાળો છોકરા હાટું. આજ તો સીણા વાઢવાનું બૂંદ જવાનું નથી વઢાવવાના તે. હવે જો ધાણા ને ફૂલડા હાંધા ખીરી ગયા એટલે ધાણા વાઢવા જોઈશે. એવા રોજ થોડું કામ કરવા માંડવાનું છે. લગન આવી જાય ઢોકળા. હાલો પોંખ પાડવાળીએ ને પછી પોંખ તમને બતાવી. એટલે ઘણા પોંખ થઈ રહી છે ને એટલા પોંખ પાડવા લાવી શકો. એને શું બનાવ? એટલે ઘણા ને એને શું બનાવ? પોંખ એ કેવો હોય? ઘઉં કેવાય એનો પોંખ પાડવાનો. કેવી રીતે હોય? આને બે ઓલા પાથરા હાંઠીઓ ના લાવવાના. પછી ભડકો કરવાનો. પછી એના માથે થોડા શેકવાના. પછી તેવીમાં ઓલા કરી નાખવાના. સોળી નાખવાના. પવન આવે ને એટલે ઉકળી નાખવાનું. પછી ડબલું ભરવાડવાનું. આમાં છોકરા ખાશે. પછી આ થોડોક શેઠીને દેવો જશે. એટલે એટલા વાગ્યા એટલે થઈ રહી છે હે. એટલે થઈ રહે તો લઈ લેવાય. કાંઈ હવે ના વાટવાનો હે. હવાથી ઘઉં પછી દાણા કરવાના. તે પોંખ કઈ કરાય. પોંખ ખારો. હવે પછી બળતું કરવું ને એને પછી ચાલુ થઈ ગયું શેકવાનું. જો ડુંડિયું હેઠી પડવા માંડે એટલે બળશે હો. તમારે આવવું પડે પછી હો. ઓય માય ગોડ. ગરમ આનો અસલ મજાનો થાય ડુંડિયુંનો. એનો ઓળો કેમ પોંખ કેમ? પોંખ કેવી પોંખ આપણે. પોંખ તો પોલીસ વાળા દે. આને ઓળો કહેવાય. આ પોલીસ વાળા નથી. તમે એક મોટો ફોટો લાવશો ને પછી ડુંડિયું એમાં કાઢ લેવાની. ડુંડિયું કાઢી જ પડે છે ને નકર હમણાં બીજી ઓલી થાય છે. આ પોંખ પાડીને પછી વિડીયો ચાલુ કરશું. આ તાપ લાગે એનું શું કરવું? એક કોઈ ધુમાડો આવે. ફાટ ફૂટે હે ને. મારા છોકરા રાજી ને રેડ થઈ જવાના. પોંખે છોકરા રાજી ન થાય ને સૈણા માગે. ઈ પોંખ બહુ માંગે. પોંખ એમ કે મમ્મી પોંખ મોકલાવો ને. પોંખ ક્યાં હોય તો સૈણા માંગતા હે. ઓય બાપા
અહીંયા માંગે છે એટલે જ તેલ લાવવું જ છે એક દી બિચારા ત્યાં નકર કોઈ નહીં લાવે ખાવા લઈ જવા દેશે બધી ડુંડીઓનું પાડ દેવાનું. હા આ એટલો પોંક તો ઉઈ પછેટ ને ઈ નહીં કે લેવાનું આવે એમને બીજો પાડ દેવાય. કેમ બીજો મારા ઘડિયાવાળીએ માર પાણી લગન હે મહેંદી બા હાથ મૂકે એવા નો રે માર પાણી લગન માં નહીં જવાનું હોય મહેંદી મૂકવાય નહીં આ ખાવા છે તે કાળા મૂકી તારી પાણી હોય બધાને પાણીના જ લગન હોય. હા તે માર પાણી ઓલામાં મહેંદી મૂકીએ ને માસી મહેંદી નો મૂકે માસી ને શોખ નો હોય પાણી લગનમાં મહેંદી મૂકવાનો હજી આટલો શેકવાનું બાકી છે આવડું આ શેકવાનું બાકી છે અને આટલો શેકાણો છે હજી અડધો બાકી છે અને આવો પોક પડ્યો છે હજી આમાં દાણા કાઢવાનું બાકી છે અને અહીંયા વિડીયો મારો પૂરો કરીશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં મળવી કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.